તાજેતરમાં કયા સ્થળે રેડ ફ્લેગ 24 નામની બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત યોજાઈ હતી? સી. વિશાખાપટ્ટનમ. તાજેતરમાં અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી રેડ ફ્લેગ 24 કવાયતનો પ્રાથમિક હેતુ શું છે? સી. અદ્યતન હવાઈ લડાઈ તાલીમ દ્વારા બહુરાષ્ટ્રીય વાતાવરણમાં એરક્રૂને એકત્રિત કરવા માટે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન ધર્યું હતું, તો આ સ્થળ ક્યાં આવેલું છે? એ. કન્યાકુમારી. ક્લાઉડિયા શેનબોમ તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? બી. મેક્સિકો. આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેશર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? બી. 16 જૂન. ભારતમાં ફાધર્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? બી. જૂન માસનો ત્રીજો રવિવાર. વિશ્વ મગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? સી. 18 જૂન.